તો કેમ છો બધા? જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હાલત જઈને કહેતા છે સાગરભાઈ ગમમાં છે, પણ થોડુંક દુઃખ થયું છે. હું તમારાથી કંઈ છુપાવ્યું નથી, છુપાવવું પણ નહીં. ઘણા લોકો એવું કહેતા હતા મને કે સાગર તું અમારા લીધે આગળ આવ્યો છું, સાગર તું આમ છે, સાગર તું તેમ છે, આમ ને તેમ બધું બહુ ઘણા બોલતા હતા. તો યાર અમુક વાતો બહુ પર્સનલ છે, પણ બહુ ખતરનાક વાતો છે એમ, જે હું તમને પણ કહી શકતો નથી એમ. ઘણું સાંભળ્યું છે ભાઈ, ઘણું એટલે બહુ જ સાંભળ્યું છે એમ. એટલે બહુ અજીબ થયું છે મારી જોડે એમ. અમારી લીધે આગળ આવ્યા છું, આમ ને તેમ ને બધું. ઘણા લોકો મને ગાળો પણ બોલી ગયા છે, આમ છે તેમ છે. પણ હું એમને એટલું જ કહેવા માંગીશ કે હું તમને બી એટલું જ કહું છું કે ભાઈ જિંદગીની હકીકત મારી હતી. એમાં શાયરી બનાવવાવાળો માણસ હું છું, વિડીયો એડિટિંગ હું કરું છું, મોબાઈલ મારો રિચાર્જ મારું બધું હું કરતો હતો. હા, હું માનું છું એમનો સાથ અને સહકાર મને મળ્યો છે, બરાબર છે. તમારો પણ સાથ અને સહકાર મને મળે જ છે, હું ખોટું નથી બોલતો તમારું પણ અમુક લોકો ના બોલવામાં પણ બોલી ગયા છે મને. એટલું મતલબ યાદ રાખજો, મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે સાગર1357 વાળું હતું, અત્યારે મારી પાસે નથી. એમાં મારા પોતાને બધા કેવું કહેતા નથી કે આપણે જ આપણી પથારી ફેરવે, બાકી પારકાને ક્યાં ખબર છે આપણી પથારી ક્યાં છે. કંઈ મારા પોતાના જે કંઈક કર્યું છે મારા ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર, જે મારું એકાઉન્ટ બહુ અજીબ થઈ ગયું છે. અત્યારે મારું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામવાળા ભાઈ પાસે જ છે, પણ બહુ જલ્દી મને કીધું છે કે રિકવર થઈ જશે તો કરી આપશું, બાકી તો તમને તમારું આઈડી મળે નહીં. અને 99.9% એવું લાગે છે કે મારું આઈડી મને પાછું મળશે નહીં. એટલા માટે જ હું તમે બધા એવું ના વિચારતા કે હું તમને મોજ નહીં કરાવું, જલસા નહીં કરાવું, તમને મારા વિડીયોઝ નહીં બતાવીશ. મેં મારું નવું એકાઉન્ટ બનાવ્યું છે, સાગર1357 નહીં પણ સાગર2642 કરીને મેં મારું નવું એકાઉન્ટ બનાવ્યું છે, જેમાં મેં મારો એક ફોટો અને એક વિડીયો નાખ્યો છે. અને ફેક આઈડીથી સાવધાન રહેજો બધા, બરાબર. હવે સપોર્ટ કરો ના કરો તમારી ઈચ્છા છે. અને મેં ટાર્ગેટ કર્યું છે કે મારા જે સાગર2642 વાળી આઈડી છે, એની અંદર મને 1 મહિનાની અંદર 50K પરિવારનો પ્રેમ મળશે. ટાર્ગેટ તો કર્યું જ છે, હવે જોઈએ શું થાય શું નહીં, બરાબર. અને જે લોકો મને નફરત કરતા હોય, હું એમને એટલું કહીશ મહેરબાની કરીને મને સપોર્ટ ના કરતા. તમારા સપોર્ટની જરૂર નથી. તમારું નફરત તમને મુબારક છે, બાકી જે મને પ્રેમ કરે છે એ લોકો બધા મારી સાથે જ છે, બાકી તમારી મને પડેલી નથી. જે નફરત કરે છે એ લોકોની, બરાબર. એટલે બહુ ચિંતા ના કરતા. આપણે બહુ ખતરનાક અંદાજની અંદર કમબેક કરીએ છીએ. 2 કન્ટેન્ટ રહેશે આપણા. એક તો ઘાયલોની દુનિયાના બેતાજ બાદશાહ, જે તમારો સાથ અને સહકાર મળે છે. અને જે લોકો મારી આઈડીને તકલીફ આપી છે અને મને દુઃખી કર્યો છે, એમના માટે હું એમનો બાપ થઈને આવું છું. સાગરસિંહ બાપુ કરીને હું મતલબ ભડાકા બોલાડીશ એમની ઉપર. તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમે સર્ચ કરજો સાગર2642 અને ફેક આઈડીથી સાવધાન રહેજો, બરાબર. અને હું અહીંયા યુટ્યુબની અંદર બી મારી સેમ ટુ સેમ જે મેં ઇન્સ્ટાગ્રામની અંદર લખી છે એવી જ આઈડી સેમ ટુ સેમ અહીં લખી દઉં છું, બરાબર. અને બહુ જલ્દી વેરીફાઈ પણ લઈ લઈશું, બ્લૂટિક પણ લઈ લઈશું, પૈસા ખર્ચીને લઈશું. કેમ કે મતલબ મને બહુ અજીબ લાગે છે. અને એવા લોકો છે મારે ફેક એકાઉન્ટ તૈયારી બનાવી દેશે, મને ખબર છે, તૈયારી મારે કહેવાની જરૂર નથી, બરાબર. અને ઘણા એવા લોકો હશે જે મને પાડવાની કોશિશ પણ કરતા હશે. મારે નવું એકાઉન્ટ બનાવ્યું છે, પણ એમાં મને સાયબરક્રાઇમ તરફથી બહુ પ્રાઇવસી મળી છે, એટલે માટે નવું એકાઉન્ટની અંદર પણ કર્યું છે આપણે, બરાબર. જય માતાજી, જય દ્વારકાધીશ. 1 મહિનાની અંદર 50K પરિવારનો સપોર્ટ જોઈએ છે. મારો જન્મદિવસ આવે છે, એ દિવસે હું બહુ ભવ્ય સેલિબ્રેશન કરીશ. થેન્ક યુ. જય માતાજી, જય બાબારી, જય દ્વારકાધીશ.